Hello friends, myself Mr. Minnal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today I will discuss about the examples of principal planes and principal stresses. Example number 13, 14, 15, 16 for the subject strength of materials. Subject code 333-1904. So let's start with the example number 13. વિકૃતિ પામેલા પદાર્થના એક બિંદુ પર 200 ન્યૂટન પર mm સ્ક્વેરનું દાબ પ્રતિબળ લાગે છે એટલે એપ્સિલોન 1 ની વેલ્યુ આપણને આપેલી છે જે કમ્પ્રેસિવ છે દાબ પ્રતિબળ છે અને 100 ન્યૂટન પર mm સ્ક્વેરનું કર્તન પ્રતિબળ લાગે છે એટલે ટોવ કર્તન એટલે શિયર તો શિયર સ્ટ્રેસ આપણને આપેલું છે 100 ન્યૂટન પર mm સ્ક્વેર તો મુખ્ય પ્રતિબળની વેલ્યુ શોધો મુખ્ય પ્રતિબળ એટલે એપ્સિલોન n1 અને એપ્સિલોન n2 એ આપણે ફાઇન્ડ કરવાનું છે અહીંયા આગળ આપણને બીજું સ્ટ્રેસ આપેલું નથી એટલે એપ્સિલોન 2 ની વેલ્યુ આપણી 0 છે હવે એના પરથી આપણે ફાઇન્ડ કરીશું તો આપણી પાસે મુખ્ય પ્રતિબળ માટેના ઇક્વેશન્સ છે તો એ આપણે સિમ્પલી મૂકી દઈશું એપ્સિલોન n1 ઇક્વલ ટુ એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2/2 પ્લસ અંડર રૂટ એપ્સિલોન 1 માઇનસ એપ્સિલોન 2/2 એનો સ્ક્વેર પ્લસ ટોવ સ્ક્વેર અને આ આખા ટર્મનું અંડર રૂટ તો એની અંદર દરેક વેલ્યુ આપણે મૂકી દઈશું એપ્સિલોન 2 ની જગ્યાએ 0 મૂકીશું એપ્સિલોન 1 ની જગ્યાએ 200 મૂકી દઈશું અને ટોવ જે છે એની વેલ્યુ તો આપણને આપેલી છે 100 એટલે એની જગ્યાએ આપણે 100 મૂકી દઈશું એનો સ્ક્વેર છે એટલે 100 નો સ્ક્વેર તો આ આખું આપણે સોલ્વ કરીશું એટલે આપણને આન્સર મળશે 241.42 ન્યૂટન પર mm સ્ક્વેર એ જ રીતે એપ્સિલોન n2 ફાઇન્ડ કરવાનું છે તો આ જ ઇક્વેશન આપણે આખું અહીંયા આગળ પાછું મૂકી દઈશું ફક્ત ચેન્જ કેટલો થશે તો અહીંયા વચ્ચે પ્લસ હતું એની જગ્યાએ અહીંયા આગળ માઇનસ આવશે એટલે આ જે ટર્મ છે એ બેમાં સરવાળો થતો તો આ બે ટર્મનો તો અહીંયા આગળ આ બે ટર્મનો તફાવત લેવામાં આવશે અને એ આપણે સોલ્વ કરીશું એટલે -41.42 ન્યૂટન પર mm સ્ક્વેર આવશે હવે અહીંયા આગળ આપણે કમ્પ્રેસિવને પોઝિટિવ લીધું છે તો ટેન્સાઇલ જે છે તે નેગેટિવ આવશે એટલે કે નેગેટિવ આવે છે તો એને આપણે ટેન્સાઇલ તરીકે દર્શાવીશું અને એપ્સિલોન ટી મેક્સિમમ એટલે એપ્સિલોન n1 માઇનસ એપ્સિલોન n2 ડિવાઇડેડ બાય 2 લખાય છે એટલે આની વેલ્યુ માઇનસ પછી આની વેલ્યુ એ માઇનસમાં જ છે એટલે માઇનસ માઇનસ અહીંયા આગળ પ્લસ થઈ જશે પ્લસ 41.42 ડિવાઇડેડ બાય 2 એટલે આપણો આન્સર આવશે 141.42 ન્યૂટન પર mm સ્ક્વેર હવે આલ્ફા 1 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે આલ્ફા 1 અને આલ્ફા 2 તો એના માટે ઇક્વેશન આપણી પાસે છે tan 2 આલ્ફા 1 ઇક્વલ ટુ 2 ટો ડિવાઇડેડ બાય એપ્સિલોન 1 માઇનસ એપ્સિલોન 2 એટલે ટોની વેલ્યુ આપણે મૂકી દઈશું 100 એપ્સિલોન 1 ની વેલ્યુ 200 અને એપ્સિલોન 2 ની વેલ્યુ 0 મૂકી દઈશું એટલે આપણે સોલ્વ કરીશું તો 2 આલ્ફા 1 ઇક્વલ ટુ 45 ડિગ્રી આવશે તો આલ્ફા 1 એટલે 22.5 ડિગ્રી થશે અને આલ્ફા 1 એટલે આટલું થશે આલ્ફા 2 ઇક્વલ ટુ આલ્ફા 1 પ્લસ 90 ડિગ્રી થશે એટલે આલ્ફા 2 ઇક્વલ ટુ 22.5 પ્લસ 90 ડિગ્રી એટલે 112.5 ડિગ્રી આન્સર આપણો આવી જશે હવે એના પછીનો એક્ઝામ્પલ એમાં આપણને કીધું છે કે આ જ એક્ઝામ્પલને કન્સિડર કરીને એને મોર સર્કલની ગ્રાફિકલ રીતથી ગણો એટલે જે પણ ડેટા આપણને આપેલા છે એ ડેટા આપણે લખી દઈશું અને ફરીથી પાછી ફિગર ડ્રો કરી દઈશું અહીંયા આગળ કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે એટલે આપણે અંદરની બાજુએ એરો બતાવેલો છે એ 200 ન્યૂટન પર mm સ્ક્વેર છે અને અહીંયા આગળ શિયર સ્ટ્રેસ આપેલું છે 100 ન્યૂટન પર mm સ્ક્વેર એપ્સિલોન 2 ની વેલ્યુ આપણને આપી નથી એટલે કે એ 0 છે તો મોર સર્કલ માટે આપણે સ્કેલ લઈશું અહીંયા આગળ 200 છે એટલે આપણે 10 સેન્ટીમીટર લાંબી લાઈન ડ્રો કરવી છે તો 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 20 ન્યૂટન પર mm સ્ક્વેર લઈશું એટલે 200 ન્યૂટન પર mm સ્ક્વેર હોય તો આપણે કેટલું લેવું પડશે 1 સેન્ટીમીટર બરાબર આટલા તો 200 ન્યૂટન પર mm સ્ક્વેર બરાબર કેટલા એટલે 200/20 એટલે કે આપણે 200/20 એટલે 10 થશે તો 10 જેટલી લાઈન ડ્રો કરવી પડશે 10 સેન્ટીમીટર જેટલી એટલે એક આડી લાઈન ખેંચીશું અહીંયા આગળ એના પર O પોઈન્ટ લઈશું અહીંયાથી એપ્સિલોન 1 ની વેલ્યુ આપણને આપેલી છે 200 એટલે અહીંયાથી 10 સેન્ટીમીટર જેટલું લાંબી લાઈન ડ્રો કરીશું પછી આપણને ટોવની વેલ્યુ આપેલી છે એટલે કે અહીંયાથી લંબ લાઈનની વેલ્યુ આપેલી છે ટોવ એટલે અહીંયાથી 100 આપેલું છે એટલે 100 ને સ્કેલ સાથે ડિવાઈડ કરીએ એટલે એ આવશે આપણું 5 સેન્ટીમીટર એટલે અહીંયાથી 5 સેન્ટીમીટર લાંબી લાઈન ડ્રો કરીશું એને C સાથે જોઈન કરીશું આ જે આપણું છે એપ્સિલોન 1 એટલી જ વેલ્યુ આપેલી છે એપ્સિલોન 2 તો આપેલું નથી એટલે આનું જે સેન્ટર છે તે આપણું C પોઈન્ટ કહેવાશે એની સાથે આપણે આને જોઈન કરીશું અને એ લાઈનને આપણે આગળ લંબાવી દઈશું હવે એપ્સિલોન 1 ની વેલ્યુ આપેલી છે અને એપ્સિલોન 2 ની વેલ્યુ તો આપણી પાસે 0 છે
અને tau ઇક્વલ ટુ 100 આપેલું છે. એટલે આ બે વેલ્યુ જ આપણને આપેલી છે. અહીંયાથી એપ્સિલોન 1, અહીંયાથી એપ્સિલોન 2. હવે અહીંયાથી આપણે આને જોઈન કરી દઈશું. જોઈન કર્યા પછી સી ને સેન્ટર રાખીશું અને એ ડેશ પર પેન્સિલ મૂકીશું અને સર્કલ ડ્રો કરી દઈશું, જે હોરિઝોન્ટલ લાઈનને જી અને એચમાં છેદશે. હવે આ જે લાઈન છે એને આપણે અહીંયાથી લંબાવી દીધી છે, તો એ સર્કલને ઓ ડેશમાં ટચ કરશે. ત્યાંથી આપણે લંબ લાઈન ખેંચીશું. એ આપણું ઓ પોઈન્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે. અહીંયાથી આ જે સી ડેશ મળે છે વર્ટિકલ લાઈન, એ એપ્સિલોન ટી મેક્સિમમ કહેવાશે. હવે અહીંયાથી આ જે ડિસ્ટન્સ છે એ આપણો એપ્સિલોન n2 કહેવાશે અને અહીંયાથી આ જે ડિસ્ટન્સ જે છે એ એપ્સિલોન n1 કહેવાશે. એટલે આ વેલ્યુ આપણી એપ્સિલોન n1 થશે. હવે એ એપ્સિલોન n1 ને આપણે માપવું પડે છે અને એપ્સિલોન n2 ને પણ માપવું પડશે અને એને આપણે મલ્ટીપ્લાય કરવાનું રહેશે સ્કેલ સાથે. તો એપ્સિલોન n1 માપતા સપોઝ કે આપણું અહીંયાથી આ ડિસ્ટન્સ જે છે જી સુધીનું એટલું માપતા 12.1 થાય છે. તો 12.1 ઇન્ટુ 20 એટલે 242 ન્યૂટન પર mm² કમ્પ્રેસિવ કહેવાશે. અને સિગ્મા n2 અથવા એપ્સિલોન n2 એટલે OH જેટલું ડિસ્ટન્સ માપીશું તો એ 2.1 આવે છે, પણ ઉલટી ડિરેક્શનમાં છે, ટેન્સાઇલ છે, એટલે એને -2.1 કહીશું. એટલે -2.1 ઇન્ટુ સ્કેલ એટલે ઇન્ટુ 20 એટલે -42 ન્યૂટન પર mm² થશે. અને એપ્સિલોન ટી મેક્સિમમ એટલે અહીંયાથી આટલું ડિસ્ટન્સ માપતા આપણું 7.1 થાય છે. તો 7.1 ઇન્ટુ 20 એટલે 142 ન્યૂટન પર mm² થશે. હવે 2α1 તો અહીંયાથી આ જે એંગલ છે એ 2α1 કહેવાય છે મોર સર્કલમાં. તો આ એંગલ આપણે માપીશું ખૂણો A'CA, તો આ 45 ડિગ્રી થાય છે. એટલે α1 આપણો કેટલો થશે? આ 2α1 45 ડિગ્રી થાય છે, એટલે α1 એનો અડધો એટલે 22.5 ડિગ્રી થશે α1. અને α2 ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન છે α1 પ્લસ 90, એટલે એ ઇક્વેશન આપણે મૂકી દઈશું α1 પ્લસ 90 એટલે 22.5 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી એટલે 112.5 ડિગ્રી આન્સર આપણો આવી જશે, જે આપણે આગળના એક્ઝામ્પલ સાથે કમ્પેર કરી લઈશું. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. પદાર્થના એક બિંદુ પર 200 ન્યૂટન પર mm² દાબક પ્રતિબળ અને 100 ન્યૂટન પર mm² તાણ પ્રતિબળ એકબીજાને કાટખૂણે લાગે છે. દાબકને આપણે કમ્પ્રેસિવ કહીએ અને તાણ પ્રતિબળ એટલે ટેન્સાઇલ કહીશું. એને આપણે માઇનસમાં દર્શાવીશું, કારણ કે કમ્પ્રેસિવ આપણે પોઝિટિવ લઈએ છીએ તો ટેન્સાઇલ આપણે નેગેટિવ લઈશું. એટલે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 વડે દર્શાવી દઈશું. આ ઉપરાંત 100 ન્યૂટન પર mm² નો કર્તન પ્રતિબળ લાગે છે, એટલે tau ઇક્વલ ટુ 100 ન્યૂટન પર mm² લઈશું. નાના પ્રતિબળની ધરી સાથે 45 ડિગ્રીના ખૂણે નમેલી સપાટી પર લંબ પ્રતિબળ, કર્તન પ્રતિબળ અને પરિણામી પ્રતિબળ ફાઇન્ડ કરો. એટલે થીટા ઇક્વલ ટુ 45 ડિગ્રી આપણને આપેલું છે. નાના પ્રતિબળ એટલે આ, એની સાથે 45 ડિગ્રીને ખૂણે આવેલી સપાટી પર લંબ પ્રતિબળ, કર્તન પ્રતિબળ આપણે ફાઇન્ડ કરવાનું છે. એટલે થીટાની વેલ્યુ આપણને આપેલી છે. એપ્સિલોન ટી અને એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 આપેલું છે અને tau આપેલું છે. તો એ દરેક વેલ્યુ આપણે અહીંયા આગળ લખી દીધી છે. હવે સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેશનની રીતે ફાઇન્ડ કરીએ. તો એપ્સિલોન n એટલે આપણી પાસે ઇક્વેશન છે એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2/2 પ્લસ એપ્સિલોન 1 માઇનસ એપ્સિલોન 2 ડિવાઇડેડ બાય 2 cos 2 થીટા પ્લસ tau sin 2 થીટા. હવે આની અંદર એપ્સિલોન 1 ની જગ્યાએ 200 મૂકી દઈશું. એપ્સિલોન 2 ની જગ્યાએ આપણને -100 આપેલું છે, એટલે અહીંયા -100 મૂકીશું. અહીંયા આગળ આપણે -100 મૂકીશું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા આગળ થીટા આપણને 45 આપેલું છે, એટલે 2 થીટા 90 થશે. અને tau ની વેલ્યુ આપણને 100 આપેલી છે, તો એ 100 મૂકી દઈશું. અને અહીંયા આગળ થીટા 45 એટલે 2 થીટા 90 ડિગ્રી થશે. અને એને સોલ્વ કરીશું એટલે 150 ન્યૂટન પર mm² આવશે. હવે એપ્સિલોન ટી એટલે ટેન્જેન્શિયલ સ્ટ્રેસ જો ફાઇન્ડ કરવું હોય તો આ ઇક્વેશન આપણે બેઠું અહીંયા આગળ લખી દઈએ છીએ. ફક્ત એની અંદર cos 2 થીટાની જગ્યાએ sin 2 થીટા થશે અને sin 2 થીટાની જગ્યાએ cos 2 થીટા થશે. અહીંયા આગળ માઇનસ છે. હવે આપણે દરેકની વેલ્યુ મૂકી દઈશું. 200 અહીંયા આગળ 100, અહીંયા આગળ 2 થીટા એટલે 90, tau એટલે 100 અને 2 થીટા એટલે 90, એટલે આપણો આન્સર આવશે 150 ન્યૂટન પર mm². હવે રિઝલ્ટન્ટ સ્ટ્રેસ જોઈએ છે, તો રિઝલ્ટન્ટ સ્ટ્રેસ ઇક્વલ ટુ અંડરરૂટ એપ્સિલોન n² પ્લસ એપ્સિલોન t², એટલે કે આ બંનેનો સ્ક્વેર કરીને પછી એનો સરવાળો કરીશું અને સરવાળો કર્યા પછી એનું અંડરરૂટ લઈશું, એટલે આપણને આન્સર મળશે 212.13 ન્યૂટન પર mm². હવે આ જ એક્ઝામ્પલને જો મોર સર્કલની રીતે ગણવા કીધો હોય તો એ આ રીતે
પણ ગણી શકાય, મોર સર્કલની રીતે પણ ગણી શકાય અને એનો તાળો મેળવી શકાય. તો અહીંયા આગળ કીધું છે કે મોર સર્કલની ગ્રાફિકલ રીતથી આ એક્ઝામ્પલ ગણો. તો અહીંયા આગળ જે પણ વેલ્યુ આપણને આપેલી હતી એ વેલ્યુ આપણે પાછી લખી દઈએ છીએ. પછી એ ફિગર પણ આપણે બનાવી દઈએ છીએ. એપ્સાઇલોન 1 આપણને 200 ન્યૂટન પર mm સ્ક્વેર આપેલું છે, એપ્સાઇલોન 2 100 ન્યૂટન પર mm સ્ક્વેર આપેલું છે, ટોની વેલ્યુ 100 ન્યૂટન પર mm સ્ક્વેર આપેલી છે. અહીંયા આગળ આ કમ્પ્રેસિવ છે એટલે અંદરની બાજુએ એરો છે, આ ટેન્સાઇલ છે એટલે બહારની બાજુએ એરો છે, અને ટોની વેલ્યુ આપણને 100 ન્યૂટન પર mm સ્ક્વેર આપી છે. થીટા ઇક્વલ ટુ 45 ડિગ્રી આપેલું છે. હવે એના પરથી આપણે મોર સર્કલ ડ્રો કરીશું અને ફાઇન્ડ કરીશું એપ્સાઇલોન n, એપ્સાઇલોન t અને એપ્સાઇલોન r ની વેલ્યુ. તો મોર સર્કલ ડ્રો કરવા માટે સૌથી પહેલા આપણે O બિંદુ લઈશું, એક સ્કેલ લઈ લઈશું. 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 25 ન્યૂટન પર mm સ્ક્વેર. અહીંયા આગળ આપણે 10 કે 20 પણ લઈ શકીએ, પણ જેટલું આપણને ઇઝીલી પેજમાં આવી જતું હોય એ પ્રમાણે આપણે સ્કેલ લઈશું. હવે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 25 ન્યૂટન પર mm સ્ક્વેર આપણે લીધું છે એટલે એપ્સાઇલોન એક લાઇન ડ્રો કરીશું. અહીંયા આગળ કોઈ પણ એક જગ્યાએ એના પર O પોઈન્ટ માર્ક કરી દઈશું. હવે અહીંયાથી આપણે ડ્રો કરવાનું છે એપ્સાઇલોન 1. સૌથી પહેલા વેલ્યુ આપેલી છે 200 ન્યૂટન પર mm સ્ક્વેર એટલે 200 ભાગ્યા 25 કરી દઈશું અને આ લાઈન ડ્રો કરીશું. એટલે આપણો આન્સર 8 આવે છે, તો અહીંયાથી 8 સેન્ટીમીટર લાંબી લાઈન ડ્રો કરીશું. પછી આપણને 100 આપેલું છે ટોવની વેલ્યુ. તો ટોવની વેલ્યુ આપણે આપેલી છે એટલે અહીંયાથી લંબ આપણે 100 જેટલી લાઈન લાંબી ખેંચી દઈશું. હવે અહીંયાથી આપણને એપ્સાઇલોન 2 પણ આપેલું છે. તો એપ્સાઇલોન 2 આપણને -100 આપેલું છે એટલે કે બીજી બાજુએ આપેલું છે. તો એ પણ આપણે ડિવાઈડ કરીને પછી લઈ લઈશું. સ્કેલ આપણો 25 છે એટલે 100/25 કરીશું એટલે 4 આવશે. તો અહીંયાથી 4 સેન્ટીમીટર લાંબી લાઈન ડ્રો કરી દઈશું. એટલે આ પણ અહીંયાથી 4 સેન્ટીમીટર આવશે અને આ પણ અહીંયાથી 4 સેન્ટીમીટર આવશે. હવે A' જે છે એને આપણે C સાથે જોઈન કરી દઈશું. અહીંયા આગળ C પોઈન્ટ કોને કહીશું? તો આ AB જે છે એનું સેન્ટર લઈ લઈશું C પોઈન્ટ અને એની સાથે આ A' ને જોઈન કરી દઈશું. હવે C પર પરિકર અને A' પર પેન્સિલ મૂકીને આટલું સર્કલ ડ્રો કરી દઈશું જે G અને H માં હોરિઝોન્ટલ લાઈનને છેદશે. હવે એટલું થઈ ગયા પછી આ લાઈનને આપણે લંબાવી દઈશું એટલે એ B' થશે અને એને લંબ લઈશું. અહીંયા આગળ હોરિઝોન્ટલ લાઈન પર લંબ લઈશું એમાંથી એટલે એ B માં ટચ કરશે. હવે આપણને અહીંયા આગળ 2 થીટાનો એંગલ આપેલો છે તો થીટા 45 આપેલો છે એટલે 2 થીટા આપણો 90 ડિગ્રી થશે. એટલે આ CA લાઈનની રેફરન્સમાં અથવા CA ની સાપેક્ષમાં આપણે 2 થીટા લેવાનો છે. એટલે અહીંયાથી 2 થીટા એટલે આપણો 90 થશે, કારણ કે થીટા 45 ડિગ્રી છે એટલે 90 ડિગ્રી જેટલો એંગલ લઈશું અને અહીંયાથી એક લાઈન ખેંચી લઈશું જે સર્કલને P માં ટચ કરે છે. એટલે અહીંયા આગળ P પોઈન્ટ મળી જાય એટલે P ને હંમેશા અહીંયા આગળ O સાથે જોડવામાં આવે છે એટલે P ને O સાથે આપણે જોડી દઈશું. અહીંયાથી આપણે લંબ લાઈન ખેંચીશું હોરિઝોન્ટલ લાઈન ઉપર એટલે આ જે છે તે એપ્સાઇલોન T કહેવાશે. હવે આટલો ટ્રાયંગલ આપણો તૈયાર થઈ જાય છે POQ. એટલે અહીંયાથી આ જે માપ છે આ એપ્સાઇલોન N કહેવાશે નોર્મલ સ્ટ્રેસ. અહીંયાથી આ એપ્સાઇલોન T ટેન્જન્શિયલ સ્ટ્રેસ કહેવાશે અને આ જે કર્ણ બતાવેલો છે તે એપ્સાઇલોન R એટલે કે રિઝલ્ટન્ટ સ્ટ્રેસ કહેવાશે. હવે આ માપતા આપણું 6 થાય છે 6 સેન્ટીમીટર. તો 6 ઇન્ટુ મલ્ટીપ્લાય કરી દઈશું સ્કેલ જે લીધેલો હતો એને, તો 150 ન્યૂટન પર mm સ્ક્વેર મળશે. પોઝિટિવ છે એટલે કમ્પ્રેસિવ. એ જ રીતે એપ્સાઇલોન T તો એ પણ 6 થાય છે તો 6 ઇન્ટુ 25 એટલે 150 ન્યૂટન પર mm સ્ક્વેર અને અહીંયાથી આ રિઝલ્ટન્ટ માપતા એટલે કે OP જેટલું માપતા 8.6 થાય છે. તો 8.6 ઇન્ટુ 25 ઇક્વલ ટુ 215 ન્યૂટન પર mm સ્ક્વેર આવશે, જે આગલા એક્ઝામ્પલ સાથે મેચ કરી લેવાનું રહેશે. થેન્ક યુ.